બીજી બાજુ આણંદમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભારે હતો ઉકળાટ, જેની વચ્ચે વરસાદ પડ્યો છે। જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। સારો વરસાદ થતા ડાંગરની રોપણીમાં ખેડૂતો જોતરાયા હતા। સમાચાર વડોદરાથી, જ્યાં ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। લાલ બજાર, એસટી ડેપો, સિનોર ચોકડી સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। શંકરપુરા, ધરમપુરી, વડજમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ થતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં દાંતામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરીવાર ધોધમાર વરસાદ પડ્યો। રતનપુરથી પુંજપુર તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જામનગરના કાલાબડમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। વહેલી સવારથી અહીંયા રહ્યું હતું વાદળછાયું વાતાવરણ। વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા હતા। અડધા કલાકમાં લગભગ 1 ઇંચ અહીંયા વરસાદ પડ્યો છે। અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં ધોરાજીમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામેલો છે। ધોરાજીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રાજકોટમાં જેતપુર અને ગ્રામ્ય પંથકમાં પણ આજે વરસાદ પડ્યો છે। જેતપુર શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મેવાસા, ઉમરાળી, પીઠડિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો। કાગવડ, વીરપુર અને સરદારપુર સહિતના ગામડાઓમાં પણ આજે દિવસ દરમિયાન વરસાદ પડતો જોવા મળ્યો હતો। અને વાત કરીશું હવે અમરેલી જિલ્લાની, જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। રસ્તા શેરીઓમાં પાણી જોવા મળ્યું છે। રાજુલા પંથકમાં અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્કેટમાં વરસાદ પછી પાણી ભરાયા હતા। અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો અને ગાગડીયો નદીમાં પૂર આવ્યું છે। આ નદી પરના ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે। છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવનો અદ્ભુત નજારો કેદ થયો છે। અમરેલીના લાઠી લીલિયામાં ગાગડીયો નદીના 54 કિલોમીટરના લંબાઈના પટને ઊંડો કરવાનું કામ થયું, જેના કારણે મોટી માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો। ભેંસાણ અને બોરિયા ગામના બંને ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે। તો સાવરકુંડલાના ધારાસભ્યએ પણ જળક્રાંતિની આ કામગીરીને વધાવી હતી।